આ ગાયના છાણાની ગોબર સ્ટીક મંગાવી અને ગાયના છાણાથી વૈદિક હોળી ઉજવો। આજે મારે વાત કરવાની છે વૈદિક હોળીની। મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો ડેમો બનાવેલો છે, આ ગાયના છાણમાંથી બનાવેલી ગોબર સ્ટીક છે। આપણી સનાતન સંસ્કૃતિ પ્રમાણે ગાયનું છાણનો જે ઉપયોગ હતો એ જ રીતે થઈ શકો તો કે આ ગાયના છાણને 100 કિલો છાણ ઉપર 1 કિલો ગાયનું ઘી નાખીને જો હવન કરવામાં આવે તો 1 લાખ કિલો ઓક્સિજન ક્રિએટ થાય છે। તો આપણને આ વસ્તુ ગાય માતાએ આપણી વૈદ પરંપરા પ્રમાણે, ઋષિ પરંપરા પ્રમાણે આપણને ફ્રીમાં મળે છે। ફક્ત જરૂરિયાત છે તો આપણી અવેરનેસની, આપણી જાગૃતતાની। તો મિત્રો, મારી આપ સર્વેને નમ્ર વિનંતી છે કે હમણાં ટૂંક સમયમાં નજીકના દિવસોમાં આપણો એક હોળિકા દહનનો પર્વ આવી રહ્યો છે। તો આ આપના નજીકને કોઈ પણ જગ્યાએ લાકડાથી હોળી થાય છે ત્યાં આ ગાયના છાણાની ગોબર સ્ટીક મંગાવી અને ગાયના છાણાથી વૈદિક હોળી ઉજવો, જેથી કરીને ગાયના છાણનો જો આવી રીતે ઉપયોગ થશે તો ગાય આત્મનિર્ભર બનશે। જે ગાય દૂધ નથી આપતી એ ગાય ગોબર તો આપે છે। બીજું કામ થશે કે પર્યાવરણની અંદર વાતાવરણ શુદ્ધિકરણનું કામ થશે। અને ત્રીજું કામ થશે કે આજે 500 કિલો આપણે ગાયના છાણનું હવન કરીએ એની જગ્યાએ 500 કિલો જો લાકડા બાળીએ તો ક્યાંક ને ક્યાંક આપણે 25 વર્ષનું એક ઝાડને કાપવું પડે છે, જે ઝાડને મોટું થતા 25 વર્ષ લાગે। પણ આજે આપણે આપણી સોસાયટીમાં લાકડાની હોળિકા દહન કરશું તો ક્યાંક ને ક્યાંક પૃથ્વી ઉપર એક ઝાડનું આપણે નિકંદન કાઢીએ છીએ। તો મારી આપ સર્વને નમ્ર વિનંતી છે કે આપની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ લાકડાની હોળી થતી હોય તો એના આયોજક મિત્રોને આ વિડીયો પહોંચાડો, આ રીલ પહોંચાડો અને ત્યાં ગાયના છાણની હોળીનું આયોજન થાય એવું આપ સર્વને મારી નમ્ર વિનંતી છે।